भी वो बजारे तू ही वो माया विसे सुन तारे न जागे न सोवे न हाले न डोले भूपति न सती करती किलोले भुजालम विशालम जालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम न पानम न सेगी न सेगी न माता न ताता न भ्राता सनेगी विदेगा न देगा न रूपान रेगी न माया न उदासीन नासीन निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंगी कमंखा न शंखा न शंखा कहानी हरिकार सप्तम निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करो धावीरो धानीरो धान बाली अभंगा न गंगा त्रिगंगा न जानी अनंगा न गंगा सुरंगा विशाली शिखर पे तुहारो स्वरूप तोरो अजोनी सुफावे कटे फंद मोरो शांतिकरण जग भरण तू अन खड़न घना भवघाट नमो नाद नारायणी मां विश्वरूप वैराट एवी करुणा सागरी दया दीवानी जागती ज्योत जगदंबा मोड़ियाना टींबावाળી मां नागबाईना सानिध्यમાં દર વર્ષની જેમ આ વખતે પણ હું અને તમે મારો ને તમારો ભાર ઉતારવા માટે હળવા થવા માટે માના ખોળે ખેલવા માટે અને માના દર્શન કરવા માટે આવ્યા છીએ અને આપણને બધાયને આશીર્વાદ આપવા માટે જેની પાવન ઉપસ્થિતિ છે જેના મુખડા નરીખે જેના દર્શન કરે અમારા ભવભવના ભય ભાગી જાય એવા અમારા જાગતી જ્યોત રામપરાથી રૂપલમાં પધાર્યા છે માના ચરણમાં કોટી કોટી વંદન કરું છું જોરદાર તાળીઓથી આપણે માનું સ્વાગત કરીએ એવી મઢડાવાળી માં જોગમાયા આય સોનબાઈ કયો આય બનુમાં કયો એ મઢડાનું જેને ઉજળું ઓઢણું છે એવા ગિરીશ આપાના ચરણમાં વંદન કરું છું આયમાના ભાઈ જીણાભાઈ છે પૂજ્ય સ્વામીજીના ચરણમાં વંદન બધા સંતોના ચરણમાં વંદન કરી પધારેલા બધા સંતોને વંદન સાથે બધા જ મહેમાનો આવ્યા છે એનો અમારા વતી મોણિયા નાગબાઈમાના પરિવાર વતી અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરી અને જે કાંઈ મારે અહીંયાથી આપના આગળ બધા જ કલાકારો ખૂબ મોજ કરાવી હજી બધા આનંદ કરાવવાના છે અને બરાબર મેહુલિયો પણ બરાબર મંડાણો છે આપણે જોઈએ એવા મીઠા મેવ રહાવે છે જોગમાયાઓ અને પરમાત્મા આપણે ક્યાં કેળો ભૂલી જાય આડાવડા થઈ જાય આપણે કદાચ રસ્તામાં ઓલું થઈ જાય પણ પરમાત્મા રવમાં એનો તાલ કોઈ દી એમાં ફેર નથી પડતો આજ સુધી ફેર નથી પડતો કારણ એ છે કે પ્રકૃતિમાં આપણે મને અને તમને શીખવાડે છે કે આમ રહેવાય આમ હાલાય આમ બોલાય આમ શીખાય પણ એમાંથી પણ આડાવડા જાતા થોડી ઘણી ઠપાટું મારે પણ બહુ વાંધો ન આવે એટલે મોણિયાનું નામ પડે ત્યાં હૈયામાં વાઇબ્રેશન આવે ભગવતી એવી ગાય નાગબાઈ એટલે મને નાગાપા ખડેલનો આ દુહો યાદ આવે તો એ હિમાલય ગળતી હતી મારી હિમાલય ગળતી હતી અને તેરી બોલી હોય તો બાઈ तो हवे पूरा शब्द ने पालवा ये बड़ी अवतार लेगा पूरा पूरा शब्द पालवा अरे मारी अवतार लेगा हिमालय गढ़ती हती तेदी बोली होई तो केवी जोगमाया मां कोईने मारे नहीं बाधी दुनिया एना बाळ पण एनी सोरूनी करे कोई हारे એને છોડે નહીં પછી શક્તિ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં છે અહીંયા હું અને તમે આવીએ છીએ જગતમાં ઘણા એવા દેશો છે પાર વગરના એવા દેશ છે જે દેશો અને એનું અનુકરણ કરીને અહીંયાથી પણ ઘણા એવું કહે છે ફલાણો દેશ છે ક્યાં ત્યાં ભગવાન છે ત્યાં ક્યાં માતાજી છે ને એ પણ આગળ છે ને એટલા બધા આગળ છે ને આવા આવી ટેકનોલોજી છે એ જરૂરી છે 21મી સદીમાં બધું વિજ્ઞાન બધું જરૂરી છે
પણ વિશ્વની ટોચ ઉપર માનતા જે દેશો છે એની પાસે ટેકનોલોજી છે, એની પાસે વિજ્ઞાન છે, પણ એની પાસે એની સાથે સાથે ભારોભાર ફફડાટ છે. કોઈ વિશ્વનો દેશ એવો તમે ગોતી દો જે દેશમાં 25 જણા, 50 જણા, 40 જણા, 20 જણાનો પરિવાર ભેળો રહેતો હોય. એ તો ભારત વર્ષનું આધ્યાત્મિકતા જે એ શીખવાડે છે પરિવારને કેમ ભેળો રહેવાય. મારો ભાઈ, મારો ભાઈબંધ, મારો મિત્ર, હગા વાલા, માણા તરીકે જીવવા માટે આ ભારત વર્ષની ધરતી જે છે ધરતીમાંથી આવ્યા છે. અને મામા એનો એ ભારત વર્ષ જેવું ક્યાંય નથી. વિજ્ઞાન બધી વસ્તુ જરૂરી બધુંય બહુ છે, પણ આ કેળો આખો જુદો છે. આધ્યાત્મિકતાનો જે કેળો છે, શ્રદ્ધાનો કેળો છે, ને આપણે તો આયુ સિવાય કોણ ઉગારે? આપણે તો આપણને ખબર ન હોય ને હવારમાંથી હડિયું કાઢવા માંડી, ન ભેળ્યા હોય એવા કેળે દોડવા માંડી છે. પણ જોગમાયા એમ કે, ભગવતી એમ કે મારા છોકરા મારા બાળક છે, એનો વાળ વાંકો થવા દઉં તો મોણિયા વાળી નાગબાઈ નો કહેવા ભલા માણસ હજી પણ હોકાર આપીએ. એવી ભગવતી છે, એવી માં છે, એ જગદંબા છે. એના સાનિધ્યમાં હું અને તમે વરહદી આવી અને અહીંયા જે અપાય એટલું આપી, પડકારો આપી, હારી ઠકાણે હારો પધારો ભાઈ, હારી રીતે સાંભળી જાય ને અહીંયા આમ પ્રોગ્રામને પડકારો આપી, સારી વાત હોય તો વધારે આપી, સારી વાત, પણ સારી રીતે આ પ્રોગ્રામ, આ યજ્ઞ છે સનાતનનો, આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. સરસ અહીંયા ઘોળ રૂપે આપ બધાએ આપવાના જ છો, આપો છો. બધા શ્રદ્ધા અને ભાવથી જેને જેટલી કૃપા હોય એટલું બધાએ આપે છે. પણ નવગણભાઈ ભરવાડ, નવગણભાઈ એમના તરફથી ભગવતીનું આ મંદિરનું નિર્માણ થયું છે, આપ જાણો છો. તો જોરદાર તાળી એટલા માટે આપજો કે 11 લાખ રૂપિયા એમના તરફથી આવે છે માના સાનિધ્યમાં. આપણે જેટલું ઘણી વખત એવું થાય કે માતાજી જ આપણને આપતી હોય, આયુ જો આપણને આપતી હોય તો પછી આપણે એને પધારો હર્ષદભાઈ, પધારો પધારો મારા મિત્ર હર્ષદભાઈ, એમની સાથે બધા મહેમાનો. અમારે ઈશ્વરભાઈ પ્રજાપતિ બહુ બધા ધામ કોઈ એવું ન હોય સૌરાષ્ટ્રનું કે આમ તો કચ્છ કાઠિયાવાડનું, જેમાં પોતાના રબડાથી લઈને બહુ મોટા કામ કરે છે કે એ તો એને મજા નહીં આવે. એવા ઈશ્વરભાઈ બહુ મોટા બિલ્ડર છે અને ખૂબ આધ્યાત્મિક, જ્યાં જ્યાં આધ્યાત્મિકતાની વાત આવે, ભજનની વાત આવે, ભોજનની વાત આવે, ત્યાં એમનો ખૂબ મોટો ફાળો હોય છે. મારા મિત્ર છે, એ પધાર્યા છે. અહીંયા મામા ડાયરો, ઇતર સમાજ, કોઈ પણ પટેલ ભાઈ હોય, કોળી ભાઈ હોય, ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद वो इंसान बनेगा. જેટલા અહીંયા બધા મિત્રો પધાર્યા છે, ફરી અને સ્વાગત કરીને વાત તમને એ કરતો હતો કે ઘણીવાર એમ લાગે આપણને કે માતાજીઓ આપણને આપે, આપણે કહીએ કે માતાજી આપશે, આપો નહીં. હવે માતાજી જ આપણને આપે ને પછી એને આપવું એનો શું મેળ? આપણે માતાજીને આપવાનું, એ આપણને આપે એમ. એને જો આપણી પાસે લેવું પડતું હોય તો એ આપે, એમાં શું એમ? એવું કોઈને વિચાર આવે? અત્યારે અમુક ચોખવટો એટલા માટે કરવી પડે. હું આ પધારો ભાઈ, એટલે હું તમને આ વાત કરી દઉં કે દાદીમાં હોય, દાદીમાં વ્રજ ડોશી હોય, બજારમાં નીકળ્યા હોય, 2-5 ચોકલેટ લઈએ, પોતાના દીકરાના બાળકો હાટું, દીકરી દીકરા હાટું ચોકલેટ લઈએ, ઓઢણાને છેડે બાંધી લઈએ, ઘરે આવે, ફળિયામાં ખાટલે કે જ્યાં હોય બેહે, બેઠા પછી ઈ ડોહીમાં ધીરે ધીરે ઓઢણાનો છેડો આમ છોડી નાખે અને એમાંથી ચોકલેટનો મુઠ્ઠો આમ કાઢી અને પોતાના દીકરાની દીકરી, દીકરો હોય, બાળક હોય, એ રમતો એને કે લે બેટા તને ચોકલેટ આપું. એટલે બાળક રાજી થઈ જાય, મારા દાદી મારા હાટું ચોકલેટ લઈ આવ્યા. ચોકલેટ લઈને, વાત નાની છે પણ સમજવા જેવી છે, ચોકલેટ લઈ આવ્યા, બાળક બહુ રાજી થઈ જાય. અને રાજી થઈ અને બાળક ખિસ્સામાં ચોકલેટ નાખે, એકાદી મોઢામાં નાખે અને મોજમાં આવી જાય બાળક. ઈ રમતા 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 અડધી પોણી કલાક વહી જાય. પછી બાળક એક ચોકલેટ ખાઈ ગયો હોય, બીજી ખિસ્સામાં પડી હોય અને ધીરે ધીરે આમ કાઢીને બીજી ચોકલેટ મોઢામાં નાખે, મોઢામાં નાખીને ત્રીજી કાઢીને આમ કરીને કે દાદી ચોકલેટ આપો, ચોકલેટ ખાવી. એટલે દાદીને ઈ બાળક જે દાદીએ જ લઈ આવીને ચોકલેટ આપી છે, ઈ ચોકલેટ બાળક પાછું દાદીને આપે અને દાદી જે રાજી થાય એ દુનિયામાં કોઈ વસ્તુ મળે દાદી રાજી ન થાય. હવે આ લઈ આવ્યું કોણ? લઈ આવ્યા તો દાદી જ છે, એને જ આપી હતી, પણ એને આપેલી ચોકલેટ પાછા આપે ને બાળક, એ દાદી બહુ રાજી થાય. એમાં આપણી આયુ જ આપણને આપે છે, નકર આપણી પાસે હું હતું ભલા માણસ પણ પાછું આપીને તે જોગમાયાઓ રાજી થાય. આપણો બાપ દ્વારકા વાળો, અખિલ બ્રહ્માંડનો માલિક, એણે સુદામાને હવેલીઓ બનાવી દીધી. એ દુનિયા આખીને ખબર છે, એ તો આપે જ, આપણો બાપ છે.
પણ અમારી જોગ માયાઓએ કેટલાને એને પણ હવેલીઓ બનાવી દીધી એવા કેટલાય સુદામા અહીં બેઠા છે જેને રોબડિયાની કૃપા ઉતરી છે એ ભગવતી છે એટલે નાગાપાનો આ સંગની એક બે કડીથી મારી શરૂઆત કરી છે એટલે તોય સમરણ કરતા હાથ દે એનું જડબું જીલે આમ ઝાલી અને નાગબાઈ એમ કે મારે માનવાવાળા મારા સોરડાનું રૂવાડું ખાંડું થતું તો આયુ ન કહેવાય ભલા માણસ માં એ ભગવતી છે એ ગોમાયા છે એ માં છે
ચોખા માંડવી ચોખા એવું કહેવાય ટેકનોલોજીના યુગમાં શિક્ષણના યુગમાં સારી વાત પણ આપણી આયુ આ જગદંબા જેના થોડે આજે મને તમને શ્રદ્ધા છે વરસાદ આવો હોય છતાં પણ આપ ક્યાંથી બધા ભાવ અને શ્રદ્ધાથી અહીંયા આવ્યા છો બેઠા છો ગરમી થતી હોય આમાં કે બધા મિત્રો એવા હોય કે માતાજીની કૃપા હોવાની રીતે સારું હોય ઠાકરમાં બેહવાની ટેવ ન હોય છતાં પણ કારણ કે માનો પ્રસંગ છે ભાવથી આવ્યા હોય શ્રદ્ધાથી આવ્યા હોય બધાએ પોટલા એક બાજુ મૂકીને બીજા પ્રકારના ત્રીજા પ્રકારના ચોથા પ્રકારના અને અહીંયા એક ભાવ અને ભક્તિથી બધા આવ્યા છે એટલે હું આપને કહું એકાદ વાત એક બે ગીતોની બબે કડી મારે બધાને ન્યાય મળે એના રીતે મારે અને બધા કલાકારો ક્યારના હું મોડો આવ્યો છતાં મને બેહારી દીધો એટલે બધાએ કીધું મને મેરાણભાઈ જીતુભાઈ એટલે બધાએ સાગરભાઈ થી લઈને આપ ચારે ચાર જે ગાતા હતા આમ તો ખબર ન પડે કેમ સમય વયો જાય અને કલાકારો કેમ માતાજીની કૃપા હા એટલી બધી કૃપા છે કે તમે વાતું જાવ દો કોઈ ગમે ફેમસ થવું હોય તો અમારા બેનનું નામ લઈ લેવાનું તમને નહીં તમે બધા ફેમસ જ છો પણ બોલ્યા કરતા ભગવા તણી મને બહુ લાગે છે ભીખ થોડું પણ જગા ઠાવકું બોલાય તો ઠીક વાત ઈ છે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નૈન ના મીઠેરી મીઠ માંડો તો નૈન ના નૂર લાગો છો હા હા અને સાગર તો સાગર હોય શાયર શાયર હોય આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડી રાણો રેણે રેલે રેલ તો બાતો ખંડ બોળી દીએ ખેર મૂળ વાત પર આવું કે આજના યુગમાં દુનિયાના દેશો એની રીતે અંગ્રેજો અહીંયા આવ્યા ત્યારે એ કહેતા હતા કે અસ્પૃશ્યતા નિવારણ અમે કરવા માંગીએ છીએ અમે કર્યું છે પછી મહાત્મા ગાંધી એમ કહેતા હતા કે અમે કરીએ છીએ સારી વાત પણ અમારી હજાર 500 વર્ષ પહેલા અમારી આયુએ અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું છે આ નાગબાઈને મંદિરે તમે જાઓ એટલે સામું તમને પ્રમાણ જોવા મળે માના માટે કોઈ નજીક નહીં કોઈ આગા નહીં એ ધરાર જો ન કયું માને અને મોણિયાથી જુનાગઢ પોતાનો દીકરો જાય ને ધરાર તો એને કહી દે કે નાઈટથી વધારે જો તારે ત્યાં જવામાં સારું લાગતું હોય તો હવે એમાં ભૂંડું જ થાય એમાં બીજું કાંઈ હોય નહીં ભલા માણસ એમાં પછી પૂરું જ હોય કોઈ દી નો માનતા કે આયુ અમારે નજીક ને તમારે નજીક નહીં કહી દઉં છું અમે હરખા હાલી તો વાંધો ન આવે નકર પોતાના બાળકને ખાય એને જ નાગણી કહેવાય પોતાના ફરજનને ખાઈ જાય એને જ નાગણી કહેવાય કોઈ પણ હોય એટલે મારે એક જ વાત અને પછી બે ગીતની બબે કડી જે કાંઈ કેવી છે પણ માં કેવી જગદંબા કેવી હોય એની તમે રાજકોટથી ભાવનગર જાઓ એટલે જાનબાઈ માની ડેરડી આવે છે તમને બધાને ખબર હશે આ જાનબાઈ માં થઈ ગયા ત્યાં દુકાળ પડેલો ખાલી નાનકડી વાત મને ગમે છે એટલા માટે દુકાળ પડેલો કેવી જગદંબા કેવી માવડીઓ કેવી આયુ કેવી માં અને દુકાળ પડેલો અને પાણી 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 પુકાર મીંડ્યા થવા એ વખતે આખું ગામ પટેલ થી લઈ કોળી થી લઈ દરબાર થી લઈ ભરવાડ થી લઈ બધાય ખૂબ માને આય માની આજ્ઞા માને માં કેમ કરે ગામના બધા થોડા વડીલો ભેળા થઈને કીધું કે માં બહુ નબળું વરસ થયું છે પાણી ક્યાંય છે નહીં માણા પૂરતી મળી જાય ઢોરનું શું થાય એ વખતે પશુપાલન ઉપર આખો આધાર એટલે કીધું માં જાનબાઈ માને આપણે ઘરમાં વયા જાય પાછું સારું વરસ થાય તો આવી જાઉં એટલે માએ કીધું પણ આટલા બધા ઉસાળા કેવી રીતે ફેરવીશું તો કે નહીં માં જાવું જ પડે પાણી નથી પાણીના પુકાર થઈ રહ્યા છે જાનબાઈ માં ઊભા થયા વડીલોને કીધું બધા જે કાંઈ બધા સમાજના 2 જણા હતા એને કીધું મારી હારે હાલો
જે કામ 100 વર્ષથી કે 200 વર્ષથી કે 150 વર્ષથી જે મોટા મોટા દુનિયામાં નામ છે એવા દેશો અથવા તો એવા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ અથવા તો આપણે રાષ્ટ્રપિતા કહીએ, ઈ જે કહેતા હતા કે અમે શરૂ કર્યું એની પહેલા 500 વર્ષ, 250 વર્ષ ને 1000 વર્ષ પહેલા અમારી આયુએ કર્યું છે. એટલા માટે આ પ્રસંગ કહું છું. માં ઉભા થયા, હાથમાં લાકડી લઈને ડગલા માંડ્યા, ડેરીના પાદરમાં જઈ અને વડીલોને બધા યુવાનો હતા એને આમ લાકડીથી આમ લીટો તાણ્યો આમ મોટો બધો અને કીધું કાંઈ કૂવો ગાળવા માંડો, વાયુ ગાળો. અરે માં, મારી નાખવા છે? આ દુકાળના ઢરડા કરી કરીને મરી ગયા છે. નદીના પટમાં ગુનાઓમાં વીડા કર્યા તો પાણી નથી આવતું અને માં અહીંયા વાડી ગળાવો, વાયુ ગળાવો, મહેનત કરીને મરી જાઉં કે ગાળો ની બાપા આવશે. અરે માં મરી જાય હો, પાણી ન આવે, દુકાળ છે માં. આખું ગામ કેટલા દિવસો સુધી મહેનત કરે ત્યારે આ વાયુ ગળાય અને પછી નો પાણી આવ્યું હોય તો દશા શું થાય માં? અરે બાપા ગાળો ની 2-5 વાર કીધું નું મંડ્યા બધા કહેવા, માડી પાણી ન આવે હો. તેથી પ્રકૃતિનો થોડોક મરોડ બદલાણો કીધું, બાપા કાયરની કહું સમજતા નથી. અહીંયા વાયુ ગાળોની આવડ ક્યાં દુબળી છે? અહીંયા વાયુ ગાળોની આવડ ક્યાં દુબળી છે? આખા ગામે શબ્દને પકડી લીધો. બસ પકડવાની વાત આટલી જ હોય, સમજાય તો થોડાકમાં, બાકી આખી જિંદગી રાયડું નાખી તો કાંઈ ભેગું થાય નહીં. અને વળગ્યું ગામ આખું. ટૂંકમાં વાત કરું, આખું ગામ વળગી ગયું વાયુ ગાળાની. ટૂંકમાં એવા દુષ્કાળમાં કહેવાય છે કે ડેરડીના પાદરમાં વાયુમાં ચારે બાજુથી ભભૂકા છૂટ્યા હતા પાણીના, ફરવાણ ફૂટવા માંડ્યા. જેટલે ઓલા ઉધી ગાળાની છે વાયુ, પાણી આવ્યું, ગામ આખું રાજી થઈ ગયું. અને એ વખતે પાણી આવી ગયા પછી, વાયુનું કામ પૂરું થયા પછી જાનબાઈ માએ આખા ગામમાંથી 2-5 જણાને બોલાવી અને એટલું કીધું કે હવે એક કામ કરવાનું છે. જોજો આજે જેના માટે વિશ્વ આખામાં રાયડું નખાય છે, દેશ માટે ઘણા કાનૂન પાસ કરવા પડે, રાયડું નખાય છે, ઈ કામ વર્ષો પહેલા અમારી આય કરે છે નાનકડા ગામમાં બેઠા બેઠા. એટલે આ વાત કરું છું. અને આ ઇતિહાસો ઉપર સંશોધન થવા જોઈએ, યુનિવર્સિટીમાં વાતો આવી જોઈએ, દુનિયાને ખબર પડે કે આટલા જાગૃત હતા ત્યારથી. એમ આખા ગામને ભેળું કરીને જાનબાઈ માં એ કીધું કે સાંભળો, દરબાર હોય કે દલિત હોય, પટેલ હોય કે કોળી હોય, ભરવાડ હોય, ચારણ હોય કે રબારી હોય, સાધુ હોય કે બ્રાહ્મણ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ હોય, પાણી બધાયને એક જ વાયુએથી પીવાનું, ભરવાનું ને એક જ જગ્યાએ, ફેરફાર કરતા નહીં. આ આવડનું દીધેલું પાણી છે, એમાં કોઈ ફેરફાર કે કાંઈ મનમાં ન રાખતા. ટૂંકમાં આખું ગામ પાણી ભરે છે, આજુબાજુમાંથી આવે છે, સરસ રીતે બધું કામ ચાલવા માંડાણું. એમાં આઈમાનો દીકરો, જાનબાઈ માનો પોતાનો દીકરો, આપો રાણો એનું નામ, એને કઈક તાવ ને બીમારી લાગુ પડી એટલે 10-15 દી થયા, ઓહળિયા કર્યા, હરખું આવે નહીં. એમાં અમુક મિત્રો સાથે બેઠેલો એટલે તમે જેવા માણસો હારે બેહો એવી સલાહ આપે, એ ખાસ ધ્યાન રાખવું પડે કોની પાસે બેહવું ઈ. એટલે એમણે કેવા માંડ્યા કે તું હાજો નહીં થા, તું મરી જાય ને તારું હવે પૂરું. એટલે એને કીધું કેમ? કે તારી ડોહીએ, તારી માએ ગામ ભેળવી દીધું છે, અહીંયા બધા વરણ એક હારે પાણી ભરે છે, અભડાઈ ગયો, હવે તું બચ નહીં, તને રોગ લાગુ, તબિયત બગડી જાય. કે તબિયત ઓમે બગડી, હે તબિયત તો ઓમે બગડી ગઈ. આપણ બેટા થોડું ખાઈ લે, નથી ખાવું. કેમ બેટા આવું બોલે છે? હવે હું હાથો નહીં થાવ, મરી જા. બેટા હું કામ હોય, મારા પ્રાણ, મારા વિહામાં, મારા બાપ, મારા દીકરા મરી જવાનો તારી માને હુકામ આવા કાનમાં આવા શબ્દો સંભળાવે છે આ ઉંમરે? બેટા તું મારો જીવ છો, મારો દીકરો છો, આંધળાની લાકડી છો, તું એમ બોલે છે હું મરી જઈશ? હા માં, હું મરી જાય, હું હાજો ન થાવ. આવું બોલે છે કે તમે ગામ ભેળવું છે, આખું ગામ વાતો કરે છે, બધા એક જ કોઈથી પાણી ભરે છે, તું હવે હાજો નહીં થા. હે અરે બેટા તને ખબર પડે આવી વાત કરાય? આપણે તો ચાર સહી 9 લાખ રૂપિયા જેના ફળિયામાં રમવા આવતી હોય, ઈ જો ઉચનીતની વાતો કરે, ઈ જો કોઈ વરણ ભેદની વાતો કરે, તો આપણી આયુ આપણા આંગણામાં આવવાનું બંધ કરી દે. બેટા આવું ન હોય, બોલ માં તો હવે હું હાજો ન થાઉં, પૂરું થઈ ગયું માં.
અરે બેટા એવું ન હોય આવી વાત કરાય તોય આપણને પાપ લાગે ભગવાનના આયુના મોકલેલા માણસ બધાય હરખા હોય કોઈ નાનું ન હોય બેટા કોઈ મોટું તો નહીં મને ખબર પડી ગઈ હવે તમે એમ નહીં માનો માં કાલ સવાર થાય એટલે ભાલું લઈ અને વાયદે જઈને કુએ ઊભો રહીશું અને કુવાના કાંઠે ઊભો રહી જેનાથી આપણે લાગે છે ઈ કોઈ પણ પાણી ભરવા માટે આવે અને એને ભાલું ન કરી દો તો તારો દીકરો રાણો નહીં બસ તમે એમ નહીં માનો માં ભાલું કરી દો અરે બેટા આવો બોલે છે તું ગાંડો થયો છો અરે આપણી આયુ આપણને માફ કરે બેટા કોણ માણસ શું કોણ નીચું શું વાત બોલવાની વાત છે બધી વાત છે કાલ હવારનો મુહૂર્ત ઉગે અને જેનાથી આપણે છે લાગે ઈ પાણી ભરવા આવે તો ભાલું ન કરી દો તો તારો દીકરો ને હે કે ભાલું ન કરી દો તો તારો દીકરો ને કાલ હુરત ઉગવા દે માં કેમ પાણી ભરવા આવે છે અમુક વરણથી કેમ પાણી ભરવા આવે છે અમુક વરણથી કીધું તું ફાંસી મારી હવાર હુરત ઉગે એટલે ભાલું પરવી દો અને તે ઊભી થઈ જોગમાયા જાનબાઈ બેરડી વાળી અને કીધું હવારનો હુરત ઉગે તાઉથી જીવતો રહેવા દઉં તો તારી માં નહીં ભલા માણસ તું હું એના ભાલું પરવી દેવા ની વાતો કરતા હોય ગાડી નાખતા હોય ને કેવું આ ચાલવાય કર્યું એટલે આજે દુનિયા ચારની આયુના ઓઠણા જોઈને અહીંયા પીયા લાગો આવે છે ભલા માણસ બીજું કોઈ કારણ નથી એ ભગવતી માવડિયું છે અને હવારમાં ગુજરી ગયો તો આપા રાણાનો પાળિયો બેરડી જાવ તો જોજો કોક આજે ઊભો છે ભલા માણસ ઈ આપી આવે છે એટલે કઈ એમ કહેતો હોય કે ભાઈ આવી છે સટકા પડે તારો વા તારા પેટ નાના માના કિયા બતાવી ભક્તિ હોય જેનામાં બીજાને માટે કંઈક કરવાની તાલાવી હોય ન્યા જગદંબાઓ કાયમના માટે આવે એટલા માટે લઈ જા
ટ્રેનિંગ હોય એટલે પેલા મિત્રો ઉપર જે ઊભા થયા એ બેસી જાવ થોડું. એમાં હું છે એ બધા શેડા વાહેથી જ મારેલા હોય બધા, અને એકાદો રીક અડાઈ જાય ખાલી એટલું જ થાય. જે પરાશક્તિ છે એનું એક નાનું રૂપ છે આ, એને પૈકી લાગે અડવા ન જવાય. હા, એ ભૂકા કાઢ નાખે એટલે થોડું પેલી સ્ક્રીનની પાછલા ભાગમાં એમાં ઝીણા બધા શેડા મારેલા હોય એટલે થોડું જોઈ લેજો, તમારી ધ્યાનમાં લઈ લેજો. બધાને આપણે સાંભળવાના છે એટલે છેલ્લે મારા બબે કડી બે ગીત મને ગમતા ગીતની કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢ જો નાણાની નાગબાઈ શું મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢ જો નાણાની નાગબાઈ શું મારા દેવા બોલિયા આલિયા હોનવાય ને બોલાવ્યા મારા શિરે છે લોબડી આનંદ શું ગઢ જુનાની નાગબાઈ શું. હા બાપા, હા બાપા.
નાગબાઈ મારું ગીત મારું લખેલું છે કાયમ. હે મારી ને જાળી નાગબાઈ માં તારા પડકારે થાય પર ભાત આજ મારો ધીંગો વાહ વાહ હીરા ચાંદી વાળીઓ માતા પડકારે થાય પર ભાત આજ મારો ધીંગો મણી ચંદ્રમારું પર ભાત આજ મારો ધીંગો કરે ખમકારે ખમકારે કરે ખમકારે અગિયાર આય મળો ધીમો આદો આદો મારો જીવો મળી નાગબાઈ માની રૂપલવાની સોનવાની પાર્વતી પ્રેમ દી વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમ દી વાતો અરે પ્રેમ ની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ ભીડા